નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સર્વેનું ઇગ્નોના માધ્યમથી યુટ્યુબ લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે તટસ્થ રેખાઓ અથવા માંગના નિયમનું એટલે તુષ્ટિગુણ વિશ્લેષણ દ્વારા ડિમાન્ડ કર્વ એનાલિસિસની આપણે વાત કરી. આજે આપણે થોડી વાત જોઈ અને પછી એ મુખ્ય મુદ્દો એવો હતો કે તુષ્ટિગુણને તમે માપી શકો છો, તુષ્ટિગુણ માપી શકાય છે એ ધારણા હેઠળ આપણે એ બધું સાબિત કર્યું હતું. પણ તુષ્ટિગુણ એનું જ્યારે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે પ્રમાણલક્ષી રીતે માપી શકાય છે એ રીતે ધારણા હેઠળ માર્શલે માંગનો નિયમ તારવ્યો તુષ્ટિગુણ વિશ્લેષણ દ્વારા. પણ એ કાર્ડિનલ યુટિલિટી એનાલિસિસની કેટલીક લિમિટેશન્સ છે, મર્યાદા છે, જેમ કે કાર્ડિનલ મેઝરેબિલિટી ઓફ યુટિલિટી ઇઝ ઇમ્પ્રેક્ટિકલ, એટલે કે તુષ્ટિગુણને તમે માપી શકો છો પ્રમાણલક્ષી રીતે કે 1 એકમનો ઉપભોગ કરવાથી 25 એકમ તુષ્ટિગુણ મળે છે, 30 એકમ તુષ્ટિગુણ મળે છે. આ ને કોઈ વૈજ્ઞાનિકતાનો આધાર કે પાયો નથી. એક બીજી મર્યાદા એ છે કે રોંગ એઝમ્પશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ યુટિલિટી, એક વસ્તુનો ઉપભોગ એમાંથી મળતો તુષ્ટિગુણ એ અન્ય વસ્તુના ઉપભોગથી સ્વતંત્ર ક્યારેય ના હોઈ શકે, પણ તુષ્ટિગુણને આપણે સ્વતંત્ર છે એવી જે ધારણા કરી હતી એ પણ આની મર્યાદા છે. Assumption of constant marginal utility of money is not true. એટલે અહીંયા બહુ મોટો ફરક પડે છે કે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે છે. હવે જો નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહેતો હોય તો ભાવ ઘટવાથી જે માંગ વધે છે એ માત્ર અવેજી અસરને કારણે જ જોવા મળે છે. એનો અર્થ કે અહીંયા શાકમાં આખું કોળું ગયું કે ભાવ ઘટતા ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે, એ આવક અસરની આ માંગના નિયમમાં અવગણના થઈ. એટલે આ બહુ મોટી મર્યાદા માર્શલના વિશ્લેષણની ગણાય. નંબર 1 કે સંતોષની અવૈજ્ઞાનિક પરિકલ્પના અથવા ખ્યાલ. નંબર 1. 2 ખોટી માન્યતાઓ અને આવક અસરની અવગણના. બિલકુલ, એટલે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ એ સ્થિર રહે છે એ ખોટું છે, કારણ કે જેમ જેમ નાણું વપરાય છે એમ એમ નાણાંનો તુષ્ટિગુણ વધતો જાય છે ને જે તે વસ્તુની ખરીદીમાંથી મળતો તુષ્ટિગુણ ઘટતો જાય છે. આ વસ્તુને આપણે આવક અસરની અવગણના કરી છે. Then cardinal utility analysis does not split up the price effect into substitution and ઇન્કમ ઇફેક્ટ. એટલે આ રીતે આવક અસર અને અવેજી અસર એ બંનેમાં આપણે માંગના માર્શલના નિયમને વિશ્લેષિત કરી શકતા નથી. માર્શલ કુડ નોટ એક્સપ્લેન ગિફન પેરાડોક્સ. આપણે જાણીએ છીએ કે લાલ જુવાર, બાજરી, બરછટ અનાજ, આ બધી વસ્તુઓ ઇન્ફિરિયર ગિફન પેરાડોક્સ, ગિફન ગુડ્સ છે. એટલે કે એ જે વસ્તુઓ ગિફન વસ્તુઓ એટલા માટે એને ગિફન નામના અર્થશાસ્ત્રીય 20 વર્ષના આંકડાકીય વિશ્લેષણ ઉપરથી તારવ્યું કે તદ્દન હલકી વસ્તુઓની કિંમત વધે છે તો માંગ પણ વધે છે અને કિંમત ઘટે છે તો માંગ પણ ઘટે છે. કેમ? કે એમાં અવેજી અસર કરતા આવક અસરનો પ્રભાવ વધારે છે. બાજરીનો ભાવ, દાખલા તરીકે લાલ જુવારનો ભાવ ઘટે તો લાલ જુવારનો ઉપભોગ કરનારું ગરીબ કુટુંબ લાલ જુવારની માંગ પણ ઘટાડીને એમાંથી વધેલા પૈસા એ બાજરીની ખરીદીમાં વાપરે તો એનો સીધો અર્થ એવો થાય કે આવા પ્રકારની હલકી વસ્તુઓમાં અવેજી અસર કરતા આવક અસર વધારે પ્રભાવુક પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે વધારે ઇન્ફ્લુએન્સનરી ઇન્કમ ઇફેક્ટ ઇઝ મોર ઇન્ફ્લુએન્સનરી દેન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. તો આ કિંમત અસરમાં આવક અસરનો પ્રભાવ અવેજી અસર કરતા વધારે છે. એટલે આ વસ્તુ આપણે માર્શલના નિયમથી ગિફન પેરેડોક્સને આપણે સમજાવી શકતા નથી, કેમ કે એમાં હવે આવક અસર વધારે છે. એટલે આટલી મર્યાદાઓ સાથે
હવે આપણે તમારે બ્લોક 2 માં યુનિટ 6 કન્ઝ્યુમર બિહેવિયર ઓર્ડિનલ એપ્રોચ, જો તુષ્ટિગુણને તમે પ્રમાણલક્ષી રીતે માપી ન શકતા હો તો ખાસ કરીને તુષ્ટિગુણને પ્રમાણલક્ષી રીતે માપી ન શકતા હોઈએ તો પછી ક્રમમાં ગોઠવવું શક્ય બને. તો ક્રમમાં આપણે એને મૂકી શકાય, એટલે કે ક્રમલક્ષી તુષ્ટિગુણના કન્સેપ્ટની વાત. દાખલા તરીકે ગ્રાહક આગળ 2 ગ્રુપ મૂકો તમે. એક ગ્રુપ એવું મૂકો કે જેની અંદર દાખલા તરીકે 5 સંતરા અને 1 સફરજન અને 2 સંતરા અને 2 સફરજન. એનો અર્થ કે તમે 3 સંતરાનો બલિદાન આપો છો એક વધારાના સફરજન માટે. જો આ બંને જે ખરીદીના જૂથો છે, ગ્રુપ છે, એની વચ્ચે તમે સંતોષની રીતે તટસ્થ હો તો આ 2 બિંદુઓને જોઈન્ટ કરીને એક તટસ્થ રેખા બનાવી શકાય કે જે તટસ્થ રેખા ગ્રાહકના સરખા સંતોષની સપાટીને વર્ણવે, એટલે કે સંતોષની સરખી સપાટીને વર્ણવે. દરેક બિંદુએ તટસ્થ રેખાના દરેક બિંદુએ જે વિવિધ ઝુમખાઓ છે, સંયોજનો વસ્તુઓના, એ ગ્રાહક પસંદ કરી શકે છે અને એમાંથી એને સંતોષની સપાટી સરખી મળે છે. આ પ્રમાણે રિવિઝન ઓફ ડિમાન્ડ થિયરીની અંદર પ્રોફેસર જે.આર. હિક્સે તટસ્થ રેખા વિશ્લેષણ દ્વારા માંગ વિશ્લેષણ સમજાવવા પ્રયત્ન કર્યો. એટલે એની વાત હવે નાઉ સ્ટેટ ઓર્ડિનલ યુટિલિટી એપ્રોચ ફોર મેઝરમેન્ટ ઓફ યુટિલિટી, એટલે કે તુષ્ટિગુણના માપન માટે આપણે આનો ક્રમમાં ગોઠવીએ. યુઝ ઇનડિફરન્સ કર્વ એનાલિસિસ ટુ એક્સપ્લેન કન્ઝ્યુમર બિહેવિયર. ગ્રાહકના વર્તનને નક્કી કરવા માટે આપણે તટસ્થ રેખા વિશ્લેષણ જોઈએ. આઈડેન્ટિફાય શેપ ઓફ ઇન્ડિફરન્સ કર્વ ઇન કેસ ઓફ પરફેક્ટ સબસ્ટિટ્યુશન એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, એટલે એની સાથે સંપૂર્ણ અવેજી અને સંપૂર્ણ પૂરક વસ્તુઓની તટસ્થ રેખા કેવી હોઈ શકે એનો પણ અભ્યાસ કરીશું. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ બજેટ લાઇન, એટલે કે અંદાજપત્રીય રેખા, ખર્ચ રેખા અથવા કિંમત રેખાનો પણ અભ્યાસ આપણે અહીંયા સાંકળી લઈશું. આઈડેન્ટિફાય ધ ફેક્ટર્સ કોઝિંગ શિફ્ટ ધ બજેટ લાઇન, બજેટ લાઇનને કાં તો આવકના ફેરફારો અથવા એક્સ અથવા વાય વસ્તુ જે કોમ્બિનેશનમાં છે એના ભાવના ફેરફારો ગ્રાહકની બજેટ લાઇન અથવા તો તક રેખાને ઢાળ બદલે છે. જે 2 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુના ભાવોનો ફેરફાર એ બજેટ લાઇનનો ઢાળ બદલે છે અને ગ્રાહકની કુલ આવકમાં વધારો એ તક રેખાને ઉપર તરફ લઈ જાય, આવકમાં કુલ ઘટાડો એ તક રેખાને નીચેની તરફ લઈ જાય. એ વાત આપણે જ્યારે કરીશું ત્યારે હું વિસ્તૃત રીતે સમજાવું છું. નાઉ decompose price effect into income effect and substitution effect using Hicksian and Slutsky approach. હિક્સ અને સ્લટ્સ્કીના એપ્રોચ દ્વારા. આ વખતે હું કહું વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિકલ ઇકોનોમિક્સ હેન્ડરસન એન્ડ ક્વાન્ટ્સની એક બુક છે, એમાં મેથેમેટિકલી સ્લટ્સ્કીનું સમીકરણ દ્વારા આવક અસર અને અવેજી અસરને પાર્શિયલ ડેરિવેટિવ દ્વારા, આંશિક વિકલન દ્વારા દૂર કરવાની બહુ સરસ મેથડ પ્રૂવ કરી છે. તમને કદાચ માસ્ટર ડિગ્રીમાં એ સિલેબસમાં હશે અને અત્યારે પણ એ ભણી શકાય એવું છે. પણ એટલું બધું બહુ ડીપમાં અત્યારે હમણાં આમાં જવાની જરૂર નથી. ડિરાઇવ ડિમાન્ડ કર્વ ફ્રોમ પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ, માંગ રેખાને આપણે કિંમત ઉપભોગ રેખા દ્વારા સાબિત કરવાની છે. નાવ ઓર્ડિનલ યુટિલિટી એપ્રોચ, એટલે કે તુષ્ટિગુણને ક્રમમાં, સંતોષને ક્રમમાં ગોઠવવાનો એપ્રોચ જે છે એની કેટલીક ધારણાઓ છે. ક્રમમાં તમે ક્યારે ગોઠવી શકો કે ગ્રાહકને 2 કોમ્બિનેશન આપો ને બંને કોમ્બિનેશન વચ્ચે તટસ્થ છે, તો પહેલી ધારણા તો એ ગ્રાહક મહત્તમ સંતોષ મેળવવા ઈચ્છે છે, એટલે કે રેશનાલિટીની મારે ધારણા કરવી પડે. ગ્રાહક તર્કબદ્ધ છે. ગ્રાહકની તર્કબદ્ધતા એટલે ગ્રાહક દ્વારા મહત્તમ સંતોષની સપાટી હાંસલ કરવાનું ધ્યેય છે. વેપારી અથવા ઉત્પાદકની રેશનલ બિહેવિયર કોને કહેવાય? તો કે ઉત્પાદક મહત્તમ નફો કરવા માંગે છે. Now, indifference curve analysis assume the utility is only ordinal expressible.
That is, utility derived from two goods can be compared as more, less or equal. હવે મેં તમને કહ્યું ને કે 5 સંતરા અને 2 સફરજન અને 2 સંતરા અને વધારાનું એટલે 2 સફરજન એટલે કે 3 સંતરાના ભોગે આ બીજું એક વધારાનું સફરજન ગ્રાહક ખરીદવા માંગે છે કે નહીં, જો એ બિંદુ પસંદ કરશે તો વોટ એવર કન્ઝ્યુમર પ્રિફર ધેટ ઇઝ રિવીલ્ડ. એ ગ્રાહક જો પસંદ કરશે ને એને ખરીદવું હશે તો અભિવ્યક્ત કરશે. તો અભિવ્યક્તિમાં પણ રેશનાલિટી, ટ્રાન્ઝેક્ટિવિટી આ બધા જ તમારે ધારણા કરવી પડે. ટ્રાન્ઝેક્ટિવિટી એટલે કે એક બિંદુ પસંદ કર્યા પછી વળી પાછું જો A ઇઝ ગ્રેટર ધેન B, B ઇઝ ગ્રેટર ધેન C, એ બિંદુ કરતા B માં સંતોષ વધારે છે અને B કરતા C માં સંતોષ વધારે છે, તો ગ્રાહક છેલ્લું વધારેમાં વધારે સંતોષવાળું બિંદુ પસંદ કરો. અથવા અહીંથી ઊંધી વાત કરું કે એ બિંદુ વધારે સંતોષ આપે છે B કરતા, B અને બી બિંદુ સી બિંદુ કરતા વધારે સંતોષ આપે છે, એનો અર્થ કે એ બિંદુ સી બિંદુ કરતા વધારે સંતોષ આપે છે, તો એ બિંદુ પસંદ કરશે ગ્રાહક. તો if A is greater than B, then B is greater than C, then A is greater than C. Transitivity. Now consistency. Consistency એટલે સુસંગત બિહેવિયર. ગ્રાહકનું વર્તન સુસંગત છે. એનો અર્થ કે એક વખતે ગ્રાહક એ બિંદુ પસંદ કરે છે પછી બીજું બિંદુ પસંદ કરતું નથી. તમે એક વખત ઇકોનોમિક્સ પસંદ કર્યું પછી બીજા સબ્જેક્ટમાં જતા નથી, એવી વાત છે. એટલે કે ગ્રાહક કોઈ પણ વસ્તુનું એક બિંદુ પસંદ કરે ત્યાર પછી બીજી વસ્તુ પસંદ કરતું નથી. નોન satiety, that is, this assumption means a consumer prefer a larger quantity of all the goods over smaller quantity of the same. કોઈ પણ વસ્તુ 2 સફરજન જોઈએ કે 3, તો ગ્રાહક 3 લેશે. નાનું બાળક હોય એને કહીએ કે તારે 2 લખોટી જોઈએ કે 3, તો 3 લખોટી પસંદ કરશે. 3 જોઈએ કે 5, તો 5. એમ ગ્રાહક વધારે વસ્તુનું બંડલ, જૂથ પસંદ કરે છે. નાઉ ડિમિનિશિંગ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન એટલે કે બે વસ્તુઓ વચ્ચેનો અવેજીનો દર ક્રમશઃ ઘટે છે. એટલે ઘટતા સીમાવર્તી અવેજીના દરની ધારણા સાથે આપણે આ તટસ્થ રેખા વિશ્લેષણ. નાઉ ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ, જે હું તમને કહી રહ્યો છું એ તમારા પેજ નંબર 110, પેજ નંબર તમારી બુકનું 110, પણ જ્યારે તમે ડાઉનલોડ કરો છો બ્લોક નંબર 2, તો બ્લોક નંબર 2 નું 24મું પાનું છે અને તમારી બુકનું 110મું પાનું છે. એના પર હું આ ટેબલની ચર્ચા કરી રહ્યો છું. નાઉ ઇન્ડિફરન્સ કર્વ જ્યારે પણ હું તમારી આગળ ચર્ચા કરું છું ત્યારે હું તમને પહેલા એનો શેડ્યુલ એટલે અનુસૂચિ બતાવું છું અને અનુસૂચિ જોયા પછી આપણે ઇન્ડિફરન્સ કર્વ મેળવવાના પ્રયાસ કરીશું. હવે ABCDE 5 બિંદુ છે. પછીનું ખાનું છે યુનિટ્સ ઓફ એક્સ ગુડ્સ. એક્સ ગુડ એટલે કપ ઓફ ટી અને વાય ગુડ એટલે બિસ્કિટ. 1+, 2+, 3+, 4+ અને 5+. જો 1 કપ ટી તો 12 બિસ્કિટ, એમાં સેટિસ્ફેક્શન કે લેવલ પર. 2 કપ ઓફ ટી તો પછી 4 બિસ્કિટ ઓછા. 12 બિસ્કિટ અને 1 કપ ઓફ ટીમાં જે સંતોષની સપાટી છે એ જ સંતોષની સપાટી 2 કપ ઓફ ટી અને 8 બિસ્કિટમાં છે. એ જ સંતોષની સપાટી 3 કપ ઓફ ટી, ચાના કપ અને 5 બિસ્કિટમાં છે. 4 કપ ઓફ ટી અને 3 બિસ્કિટ અને 5 કપ ઓફ ટી અને 2 બિસ્કિટ. સંતોષની સપાટીમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ કે કપ ઓફ ટી વધતા જાય છે સાથે બિસ્કિટ ઘટતા જાય છે. અથવા ઊંધી રીતે ચાલો તો બિસ્કિટ વધતા જાય છે તો કપ ઓફ ટી ઘટતું જાય છે. તમે જુઓ કે અહીંયા એનું ટેબલ જે મેં તમને સમજાવ્યું એ આપેલું છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને પછી તમે શાંતિથી જોઈ શકશો. તો આ પ્રમાણે હવે આ વસ્તુને આપણે એક્સ અક્ષ પર ગુડ્સ એક્સ લઈએ અને વાય અક્ષ પર ગુડ્સ વાય લઈએ તો જો આ રીતની આકૃતિ આવે. 1 કપ ઓફ ટી, 12 બિસ્કિટ,
પછી કપ ઓફ ટી વધે છે 2, 8 બિસ્કિટ. એ રીતે બિસ્કિટ ઘટતા જાય છે અને કપ ઓફ ટી વધતું જાય છે. ઋણ ઢાળવાળી ABCDE તમામ બિંદુએ ગ્રાહક સંતોષની સરખી સપાટી પર છે. તો આ રીતે આપણે તટસ્થ રેખા દોરી શકીએ છીએ. યાદ રહે મિત્રો, તટસ્થ રેખા એ કોઈ માંગ રેખા નથી, કારણ કે માંગ રેખામાં તમે y અક્ષ પર કિંમત અને x અક્ષ પર વસ્તુ લો છો, જ્યારે તટસ્થ રેખામાં બંને અક્ષ પર તમારી વસ્તુઓ છે. અવેજી કે પૂરક નહીં, એ બધી વાત પછી કરીએ છીએ. એકદમ પૂરક વસ્તુ તો ચા અને કોફી. તો કાં તો તમે 1 કપ કોફી લો, કાં તો તમે 1 કપ ચા લો. 1 ના બદલામાં 1, 2 ના બદલામાં 2, 3 ના બદલામાં 3, 4 ના બદલામાં 4. એક્ઝેક્ટ એ રીતે એની તટસ્થ રેખા આવે. જો બે વસ્તુઓ પરસ્પર અવેજી હોય તો એની તટસ્થ રેખા કઈ રીતની આવે, અને બે વસ્તુ તદ્દન પૂરક હોય તો એની તટસ્થ રેખા કેવી રીતની આવે, એ હવે આના પછી વાત કરીશ. અને ત્યાર પછી આવી રીતે અલગ અલગ સંયોજનો દ્વારા જે મેં અત્યારે એક તટસ્થ રેખા મેળવી, એવા અલગ અલગ વસ્તુઓના સંયોજન દ્વારા ઇન્ડિફરન્સ આઈસી એટલે ઇન્ડિફરન્સ કહું તટસ્થ રેખા. અહીંયા ગુડ્સ એક્સ લીધી છે, અહીંયા ગુડ્સ વાય લીધી છે. ઇન્ડિફરન્સ કર્વ 1, ઇન્ડિફરન્સ કર્વ 2, ઇન્ડિફરન્સ કર્વ 3, ઇન્ડિફરન્સ કર્વ 4, 4 એટલે જેમ ઊંચી તટસ્થ રેખા એમ સંતોષની વધારે સપાટી દર્શાવે છે. તો એમાં અહીંયા અલગ અલગ તટસ્થ રેખાઓ આપણે મેળવી છે. નાઉ ધ લો ઓફ diminishing marginal rate of substitution. તો marginal rate of substitution of goods x and y is equal to delta y by delta x. What is MRS XY? That is marginal rate of substitution of X for Y. That is delta Y, that is change in Y commodity, delta X, that is change in X commodity. Now diminishing marginal rate of substitution એટલે કે સીમાંત અવેજીનો દર ક્રમશઃ ઘટે છે. પહેલા હું એક વધારાના કપ ઓફ ટી માટે 4 બિસ્કિટનો ભોગ આપવા તૈયાર છું. એટલે આપણા ટેબલમાં શું હતું કે કાં તો 10 1 કપ ઓફ ટી અને 12 બિસ્કિટ. હવે 4 બિસ્કિટનો ભોગ આપવા તૈયાર છીએ વધારાના 1 ચાના કપ માટે. તો 2 ચાના કપ અને 8 બિસ્કિટ. હવે હું 4 બિસ્કિટનો ભોગ આપવા તૈયાર નથી. હવે દાખલા તરીકે 3 જ બિસ્કિટ આપું છું, તો 5 બિસ્કિટ પસંદ કરું છું. 3 બિસ્કિટ ઓછા લઉં છું અને વધારાનો 1 ચાનો કપ લઉં છું, 3. હવે 2 જ બિસ્કિટનો ભોગ આપું છું, તો 5ની જગ્યાએ 3 બિસ્કિટ લઉં છું. 2 ઓછા લઉં છું અને વધારાનો ચોથો કપ લઉં છું. ત્યાર પછી હવે 1 જ બિસ્કિટનો ભોગ આપું છું કે 1 બિસ્કિટના બદલામાં 1 ચાનો કપ. 2 બિસ્કિટ પસંદ કરી અને 5મો કપ લઉં છું. એટલે સીમાંત અવેજીનો દર ક્રમશઃ ઘટતો જાય છે. જો એકના બદલામાં બીજી વસ્તુ ક્રમશઃ સીમાંત અવેજીનો દર ઘટતો જતો હોય તો અને માત્ર તો જ ગ્રાહક બે બિંદુઓ વચ્ચે તટસ્થ હોય સંતોષની રીતે. માટે ઉગમ બિંદુથી જોતા બહિર્ગોળ લાગે. તટસ્થ રેખા હંમેશા ઉગમ બિંદુથી જોતા બહિર્ગોળ જ લાગે. આ એક યાદ રાખવાની વસ્તુ છે. તો units of goods X and units of goods Y, that is marginal rate of substitution, that is 1:10. Now you see, પછી જો આ ટેબલમાં તમે ક્રમશઃ સીમાંત અવેજીનો દર જોશો. 1:10, 1:10, યુનિટ X, યુનિટ Y. હવે અહીંયા 2, તો અહીંયા સામે કેટલું છે 7. એનો અર્થ કે 3y ના બદલામાં એક વધારાનો x પસંદ કર્યો. ત્યાર પછી 5:1 એટલે 2:1 એટલે x ની 5 એકમ અને y નું વધારાનું 1 એકમ. x નું વધારાનું 1 એકમ બદલામાં y ના 3 એકમનો ભોગ આપવા 2 એકમનો ભોગ આપવા તૈયાર છે. એટલે 7 ના 5, 5 ના પછી 4 ને એટલે વધારાનું 1 એકમ તમે વધારતા જાઓ x નું, એમ y નું પેલા 3 એકમનો ભોગ, પછી 2, પછી 1, એ 10, 7, 5 અને 4. એટલે એ તમે ગુણોત્તર જુઓ 3:1, 2:1,
એટલે કે 3:1, 2:1 અને 1:1. એટલે ક્રમશઃ સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે. તો એ પ્રમાણે પણ આપણે અહીંયા નક્કી કરીએ કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇઝ ડિમિનિશિંગ, એટલે કે ઘટતું જાય છે. એ જ વસ્તુને આપણે ગુડ્સ એક્સ અને ગુડ્સ વાય એની આકૃતિ, જે સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે, એને આપણે આકૃતિ દ્વારા પણ અહીંયા દર્શાવ્યું છે કે 1, 2, 3, 4 એક્સ અક્ષ પર ગુડ્સ એક્સ લીધી છે, વાય અક્ષ પર 2, 4, 6, 8, 10, 12. તો શરૂઆત 10, પછી 7, 5, 4. તો 1 એકમના બદલામાં 1 એકમ એક્સ, એક્સના 1 એકમના બદલામાં વાયના 7 એકમ, પછી એક્સના બીજા એકમ બદલામાં વાયના 5 એકમ, એક્સના ત્રીજા એકમના બદલામાં વાયના 3 એકમ, એ રીતે. અને એક્સના વધારાના 1 એકમના બદલામાં 10, 7, 5, 4. એ રીતે અહીંયા 10, 7, 5 અને 4 વધારાના 1 એકમના બદલામાં. 1 એ 10, 2 એ 7, 3 એ 5, 4 એ 4. એટલે એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. પહેલા 3:2 વધારાના 1 એકમના બદલામાં પહેલામાં 3 એકમનો ભોગ, પછી 2 એકમનો, પછી 1 એકમનો ભોગ આપીએ છીએ. Now the properties of indifference curve. What is the properties of indifference curve? That is, હવે તટસ્થ રેખા ના લક્ષણો. તો ઇન્ડિફરન્સ કર્વ સ્લોપ ડાઉનવર્ડ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ડાબાથી જમણી તરફ જાઓ એમ નેગેટિવ સ્લોપ બનતો જાય. ખાલી નેગેટિવ સ્લોપ એટલે ઊભી રેખા પણ નથી. કેમ? ઇન્ડિફરન્સ કર્વ આર જનરલી કોન્વેક્સ ટુ ધ ઓરિજિન. ઉગમ બિંદુથી જોતા બહિર્ગોળ એટલા માટે છે કારણ કે સીમાંત અવેજીનો દર પરસ્પર ઘટે છે. સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે માટે ઇન્ડિફરન્સ કર્વ્સ કેનોટ ઇન્ટરસેક્ટ ઈચ અધર. એટલે કે બે તટસ્થ રેખાઓ એકબીજાને છેદી શકે નહીં. હવે બહુ રસપ્રદ વાત છે, એ કેમ એમ થાય? ધારો કે હું તમને એક ચિત્ર બતાવું છું. એ બે તટસ્થ રેખાઓ એકબીજાને છેદે છે, આવું ધારી લો. જો આ પ્રમાણેની હોય તો અહીંયા IC1 પર એ બિંદુ છે, IC2 પર બી બિંદુ છે. IC1 પર આ નીચેની તટસ્થ રેખા પર આ મારી આંગળી છે ત્યાં એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, અને બંને જોઈન્ટ છે ત્યાં સી બિંદુ છે. તો હવે એ બિંદુ ને સી બિંદુ, ધારો કે આ તટસ્થ રેખાને તમે ધ્યાન પર લો તો એ અને સી બિંદુ એક જ તટસ્થ રેખા પર છે. એટલે કે એ બિંદુ આગળ અને સી બિંદુ આગળ સંતોષની સપાટી સરખી છે. હવે આ તટસ્થ રેખાને તમે ધ્યાન પર લો તો બી બિંદુ અને સી બિંદુ પણ એક જ તટસ્થ રેખા પર છે. એટલે A = C અને B = C. A અને C નો સંતોષ અને B અને C નો સંતોષ સરખો છે, એવું કંઈક આ આકૃતિ કહે છે. હવે આ આકૃતિમાં જોઈને હું કહી શકું કે A અને B સંતોષની સપાટી સરખી છે? સહેજે નહીં, કારણ કે બી બિંદુ ઊંચું છે, એ બિંદુ નીચું છે. એનો અર્થ કે બી આગળ વસ્તુ જૂથનું સંયોજન વધારે છે અને એ આગળ વસ્તુ જૂથનું સંયોજન ઓછું છે. અને તર્કબદ્ધ ગ્રાહકમાં તમે ધારણા કરી કે ગ્રાહક વધારે વસ્તુનું ઝુમખું પસંદ કરે છે ઓછી વસ્તુ કરતા. એટલા માટે બે તટસ્થ રેખાઓ ક્યારેય પણ છેદી શકે નહીં. આ ફિઝિક્સમાં આની આ વાત વાયુબળ રેખાઓ દ્વારા સાબિત કર્યું છે કે બે બસ પેરેલલ નીકળતી હોય એ હાઈવે પર, તો એ બંનેની વાયુબળ રેખાઓ છેદે નહીં. જો છેદે તો અકસ્માત થઈ જાય, એક બસ બીજી બસમાં ઘૂસી જાય. પેલું તમે ઇલેક્ટ્રોનિક ગેમમાં રમો છો ને એવું થઈ જાય. એટલે ક્યારેય પણ વાયુબળ રેખાઓ એટલે બે બહુ જ ગતિમાં બે બસ એકબીજાને ક્રોસ કરે કે ટ્રેન રેલવે એકબીજાને ક્રોસ કરે છતાં પણ બંને એકબીજામાં ઘૂસી ના જાય. કેમ કે વાયુબળ રેખાઓ એકબીજાને છેદતી નથી. એવું જ અહીંયા તટસ્થ રેખા, ઇકોનોમિક્સ અને ફિઝિક્સ પેરેલલ ચાલે છે સાયન્સની રીતે. એટલે એ રીતે બે તટસ્થ રેખાઓ પરસ્પર છેદતી નથી એવું કહી શકાય. Now the higher indifference curve represent higher level of satisfaction. એટલે કે ઊંચી જે તટસ્થ રેખા છે એ ઊંચી તટસ્થ રેખા
એ ઊંચા સંતોષની સપાટી દર્શાવે છે. કેમ કે ઊંચી તટસ્થ રેખામાં વસ્તુ જૂથના સંયોજનો નીચી તટસ્થ રેખા પર વધારે જ હશે. અને માટે તમને એક આકૃતિ હું બતાવું કે આ એક્સ અને વાય એક્સ છે. અહીંયા કમોડિટી એક્સ લીધી છે, અહીંયા કમોડિટી વાય લીધી છે, એટલે કે વસ્તુ વાય વસ્તુ એક્સ. હવે આ તટસ્થ રેખા કરતા તમામ આ બિંદુઓના સંતોષની સપાટી આના કરતા ઊંચી હશે. કેમ કે આ તમામ સંયોજનો કરતા અહીંયા વસ્તુ જૂથના સંયોજનો વધારે હશે. માટે ઊંચી તટસ્થ રેખા ઊંચા સંતોષની સપાટી બતાવશે. કોઈ પણ તટસ્થ રેખા એક્સ કે વાય અક્ષને છેદતી નથી, એને અડી ના જાય. તટસ્થ રેખા ક્યારેય પણ એક્સ અને વાય અક્ષને ટચ થતી નથી. હવે અહીંયા જોવાનું એ છે કે નાવ પરફેક્ટલી સબસ્ટિટ્યુશન ગુડ જે છે, સંપૂર્ણ અવેજી વસ્તુઓ, એની તટસ્થ રેખા એકદમ સીધી રેખા હોય. કેમ? સંપૂર્ણ અવેજી, દાખલા કે ડાબા પગનો બૂટ અને જમણા પગનો બૂટ. તો જો તમે ડાબા પગના 2 બૂટ લો તો જમણા પગના 2 બૂટ જ લેવા પડે. બંને પગમાં એક સાથે જ લેવા પહેરાય ને. ડાબા પગનો એક બૂટ લઈને તમે આવો નહીં. ધારો કે કોઈ એમ શૂઝ વાળા કે આ બૂટનો તમે શું ભાવ છે, તો કે ભાઈ 2000 રૂપિયાની જોડી. 2000 રૂપિયાની જોડી હોય તો તમે એમ ના કહો કે 1000 રૂપિયાનો એક બૂટ આપો ને. કેમ? એક બૂટ પહેરીને તો તમે જવાના જ નથી. બંને એટલે કે એક્સ વસ્તુ એક હોય તો વાય વસ્તુ પણ એક તમે લો. એક એક્સ તો એક વાય, બે વાય 2 એક્સ. જેટલા એક્સ વસ્તુઓ લો એટલી જ તમે વાય વસ્તુઓ પસંદ કરશો. અહીંયા બંને બિંદુ એ એક્ઝેક્ટ, જો અહીંયા 10 હોય, દાખલા તરીકે અહીંયા છે તે 10 છે તો અહીંયા પણ 10 આગળ ટચ થશે. એટલે બંને એ સરખી જ વસ્તુઓ તમે લેશો. જો બંને વસ્તુઓ સંપૂર્ણ અવેજી હશે તો સંપૂર્ણ અવેજી, બરાબર, પરફેક્ટલી સબસ્ટિટ્યુશન. નાઉ પરફેક્ટલી કોમ્પ્લિમેન્ટ, સોરી, એ બૂટનું ઉદાહરણ તમે પેલામાં આપી શકો, પૂરકમાં. અવેજીમાં ચા અને કોફી, કાં તો તમે 2 કપ ચા ડિમાન્ડ કરો, કાં તો 2 કપ કોફી ડિમાન્ડ કરો. એટલે તમે અહીંયા સ્પષ્ટ છે કે એની તટસ્થ રેખાઓ એક્ઝેક્ટ સીધી રેખા જેવી ઋણ ઢાળવાળી આવશે. 2 કપ ચા અથવા 2 કપ કોફી, એમ. આ અથવા આ અથવા એટલે, અને એની સાથે તમારે જો સંપૂર્ણ પૂરક ડાબા પગનો બૂટ અને જમણા પગનો બૂટ, તો એની તટસ્થ રેખાઓ સંપૂર્ણ કાટખૂણાવાળી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની હશે. તો જેટલો તમે ડાબા પગના બૂટ લેશો એટલા જ જમણા પગના બૂટ લેશો. એ રીતે મોટરસાયકલ અને પેટ્રોલ તો પૂરક વસ્તુઓ છે, પણ સંપૂર્ણ પૂરક વસ્તુઓનું ઉદાહરણ તો ડાબા પગનો બૂટ અને જમણા પગનો બૂટ. એવી રીતે નાવ યુ સી ધ બજેટ લાઈન. એટલે કે આ બધી જ વસ્તુઓ છે, કારણ કે આ અત્યાર સુધી આપણે વિશ્લેષણમાં સંતોષની સપાટી પર ગયા. જો હિક્સનું વિશ્લેષણ આ રીતે માર્શલ કરતા ચડિયાતું છે. અત્યાર સુધી હિક્સના વિશ્લેષણમાં આપણે ગ્રાહકને વસ્તુ જૂથના સંયોજનો ધ્યાન પર લીધા, એટલે કે માત્ર સંતોષ ને ધ્યાન પર લીધો. હવે કિંમતને ધ્યાન પર લઈએ છીએ, એટલે કે નાણાકીય આવક, જે આવક અસરની માર્શલમાં અવગણના થઈ, અહીંયા એની પૂર્તતા થાય છે. આવક અસરને બજેટ લાઈન દ્વારા તમે જુઓ છો. ધારો કે ગ્રાહક પાસે 100 રૂપિયા છે અને આ 100 રૂપિયા ગ્રાહક બંને વસ્તુમાં ખર્ચી નાખે છે. દાખલા તરીકે આપણી પાસે એક એપલનો ઢગલો છે અને એક દાખલા તરીકે આપણી પાસે ઓરેન્જનો ઢગલો છે, મોસંબીનો, સંતરાનો ઢગલો છે, અને બંનેની પ્રાઇસ ₹10 પર પીસ છે. કાં તો તમે 100 રૂપિયા છે, 100 રૂપિયામાં 10 એપલ લઈ લીધા અને એક એપલનો ભાવ છે 10 રૂપિયા પર પીસ, તો 10 એપલ લઈ લીધા, ગ્રાહકની બધી જ આવક ખર્ચાઈ ગઈ અને 0 ઓરેન્જ લેવાય છે. હવે જો ગ્રાહક 9 એપલ ખરીદે, ધારણા 3 છે,
જોજો, પહેલી ધારણા ગ્રાહક પાસે 100 રૂપિયા છે. બીજી ધારણા એપલની પ્રાઇસ 10 રૂપીસ, ઓરેન્જની પ્રાઇસ 10 રૂપીસ. ત્રીજી ધારણા ગ્રાહક બંને વસ્તુનું સંયોજન ખરીદવામાં પોતાની કુલ આવક ખર્ચી નાખે છે. આ 3 ધારણા હેઠળ તમે ચાલો તો તમે તક રેખા મેળવી શકો. 100 રૂપીસ, 10 એપલ, 0 ઓરેન્જ. કારણ કે 10 દાણ 100, 10 ટેન્ઝા 100. 100 રૂપિયા વપરાઈ ગયા, પૂરું. હવે તમને ઓરેન્જ લેવાની ઈચ્છા થાય, એક ઓરેન્જ લો એટલે એક એપલ સીધું ઓછું આવશે, કારણ કે તમારી પાસે 100 રૂપિયા છે. એટલે 9 એપલ, 1 ઓરેન્જ, 100 રૂપીસ પૂરા. 8 એપલ, 2 ઓરેન્જ, 7 એપલ, 3 ઓરેન્જ, 6 એપલ, 4 ઓરેન્જ. બરાબર. 5 એપલ, 5 ઓરેન્જ, એટલે 10 પંચું 50, 10 પંચું 50. બંનેનો ભાવ 10-10 રૂપિયા છે. એ રીતે તમે ટેબલમાં 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1 અને 0. એ જ રીતે અહીંયા 0 થી ચાલુ કરો, ઓરેન્જથી. ઓરેન્જ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એ રીતની અવેજી થઈ શકે. અને બંનેને એક અક્ષ ઉપર તમે એપલ લો અને વાય અક્ષ ઉપર ઓરેન્જ લો, અને 1 થી 10 આ એક અક્ષ ઉપર દોરો, 1 થી 10 વાય અક્ષ ઉપર દોરો, એટલે સીધી તમને તક રેખા મળે કે 100 રૂપિયાની તક રેખા આ રીતે. બજેટ 100 રૂપિયા હોય તો બંને વસ્તુના કોમ્બિનેશન તમે, અને જો બંનેનો ભાવ 10-10 રૂપિયા હોય તો આ રીતે ખરીદી શકો. એ જ વસ્તુ હું તમને તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 117 અને તમારા બ્લોક 2 ડાઉનલોડ કરો તો એના પેજ નંબર 31 પર આ ટેબલ આપ્યું છે. જે મેં સમજાવ્યું છે કમ્પ્લીટ છે. 100 રૂપીસ છે, અહીંયા બધા જ 100 રૂપિયા છે. અહીંયા 10, 0, 9, 1, 8, 2, 7, 3, અહીંયા 0, અહીંયા 0 તો અહીંયા 10. બંને વસ્તુનું કોમ્બિનેશન જે રીતે તમે ખરીદી શકો એ છે. એ જ વસ્તુને ફિગરમાં નીચે ડ્રો કરીને બતાવ્યું છે. રેડી? આ રીતે. હવે અહીંયા જે ગાણિતિક વસ્તુ લખી છે એ હું તમને સમજાવું છું. એ ક્યાં છે? અહીંયા છે, પાના નંબર 117 પર. આ ટેબલની નીચે આ વસ્તુ સમજાવી છે. એ એમ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે મોનેટરી ઇન્કમ 100 રૂપીસ એ કાં તો વધારે છે અથવા એના જેટલી છે. કોના જેટલી? આપણે ત્યાં 100. પ્રાઇસ ઓફ એક્સ ઇન્ટુ ક્વોન્ટિટી ઓફ એક્સ, એટલે 10 એપલ ગુણ્યા 10 રૂપિયા અપોન પ્રાઇસ ઓફ વાય ઇન્ટુ ક્વોન્ટિટી ઓફ વાય, એટલે 10 ગુણ્યા 10 100 ભાગ્યા પ્રાઇસ ઓફ વાય 10 ગુણ્યા ક્વોન્ટિટી 0, એટલે એ 10:1. એટલે એ વખતે તમારે આકૃતિમાં એ કમોડિટી ક્વોન્ટિટી ઓફ એક્સ જ્યારે છે ત્યારે વાય ને 0 આગળ સ્પર્શશે. એ જ રીતે જ્યારે પણ તમે બંને કોઈ પણ ક્વોન્ટિટી ઓફ વાય લેવા પ્રયત્ન કરશો, px qx પ્લસ py qy ઇક્વલ ટુ m સપોઝ. હવે py qy એટલે ઓરેન્જની પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી, તમે એની પાછળ ખર્ચાતો નાણાંનો ભાગ બરાબરની આ બાજુ મૂકો, એટલે બરાબરની પેલી બાજુ m છે તો m માઇનસ px qx આવશે. જો px qx પ્લસ py qy ઇક્વલ ટુ m, એનો અર્થ કે py qy ને એકલો રાખો તો m માઇનસ px qx આવશે. હવે qy ક્વોન્ટિટી ઓફ વાય કેટલી ખરીદી શકાય એને આપણે ક્લિયર કરવું છે, તો નડે છે py, એને બરાબરની પેલી બાજુ રાખો એટલે બંનેના ભાગાકારમાં આવી જશે. બહુ સિમ્પલ મેથેમેટિક્સ છે. તો qy ઇઝ એ m અપોન py માઇનસ px અપોન py ઇન્ટુ qx. હવે આ જે છે એના આધારે તમે ક્વોન્ટિટી ઓફ વાય લઈ શકો. તો m અપોન px એક્સ અક્ષ પર અને m અપોન py વાય અક્ષ પર. એટલે આ રેખા જે છે એ ક્વોન્ટિટી ઓફ વાય
કેટલા દર્શાવે? m upon py minus px upon py into qx. Very easy. Now shift in budget line. એટલે કે તક રેખામાં બદલાવ કેવી રીતે થાય છે? તો thus there are two variables that cause shift the budget line: change in the income of the consumer, કાં તો ગ્રાહકની આવકમાં ફેરફાર થાય, અથવા તો change in equal proportion of price of both the goods, કાં તો બંને વસ્તુઓના ભાવોમાં એક સરખો વધારો કે ઘટાડો થાય. તો આખી તક રેખા ઉપર કે નીચે તરફ જાય. કેમ? કારણ કે એક સરખો ઘટાડો થયો હોવાને કારણે બંને વસ્તુનું કોમ્બિનેશન એટલું વધારે ખરીદી શકાય છે. ધારો કે બંનેના ભાવ 5-5 રૂપિયા થઈ ગયા 10-10 ની જગ્યાએ, તો જે આપણી આ તક રેખા હતી એ સીધી ડબલ ઉપર વહી જશે. 10-10 એપલનો ભાવ 10, ઓરેન્જનો 10, ત્યારે આ તક રેખા હતી. હવે બંનેનો ભાવ 5-5 રૂપિયા થઈ જાય તો બંનેનું કોમ્બિનેશન વધારે ખરીદી શકો. એટલે ધારો કે અહીં 10-10 હોય તો અહીંયા 20-20 હોય, તો એટલી તક રેખા એક સાથે ઉપર જશે. પણ જો માત્ર એક વસ્તુનો ભાવ ઘટશે તો પછી આ રેખા અહીંથી પેલું સાવરણા આકારે આમ જશે. આખી આ નિસરણી જેવી નહીં બને, આખી તક રેખા ઉપર નહીં જાય, પણ અહીંથી આમ જશે. કેમ? કે કોમ્બિનેશનનું વધારે ખરીદાતું ગયું. કેમ કે એક વસ્તુનો ભાવ ઘટ્યો છે. એક વસ્તુનો ભાવ ઘટે તો ઉગમ બિંદુથી દૂર જાય તક રેખા. એક વસ્તુનો ભાવ વધે તો ઉગમ બિંદુની નજીક આવે તક રેખા એક્સ અક્ષ પર. વાય વસ્તુનો ભાવ ઘટે તો ઉગમ બિંદુથી દૂર જાય તક રેખા. ઢાળ એ રીતે થાય વાય અક્ષને સમાંતર. અને જો વાય અક્ષ પરની વસ્તુનો ભાવ ઘટે વધે તો એ ઓરિજિન તરફ આવે તક રેખા. એટલે આ પ્રમાણેના ફેરફારો હજી પણ આ નીચે આકૃતિમાં દર્શાવ્યા જ છે. જુઓ, અહીંયા એ કરતા બી બિંદુ આગળ, એ કરતા બી બિંદુ આગળ એક્સ ના ભાવ ઘટ્યા છે. બી કરતા અહીંયા B1 ધારો કે બી એ બી તક રેખા છે. પહેલી એ બી તક રેખા છે. હવે એ B1 બને છે એનો અર્થ કે એક્સ ના ભાવ ઘટે છે. એ B2 બને છે તો એક્સ ના ભાવ વધે છે. આ બાજુ એક્સ ના ભાવ ઘટે છે, આ બાજુ એક્સ ના ભાવ વધે છે. તો B1 આગળ એટલે કે એક્સ અક્ષથી ઓરિજિનથી દૂર આ બાજુ એક્સ ના ભાવ બી થી B1 તરફ એક્સ ના ભાવ ઘટે છે, બી થી B2 તરફ એક્સ ના ભાવ વધે છે. આ રીતે આપણે સમજી શકાય. તો હવે એ જ રીતે કારણ કે બી થી એ, ઈ અને સી, અહીંયા બી થી અહીંયા ઘડી બી અને એ છે. આ ધારો કે મૂળ તક રેખા છે બી થી એ. હવે જેમ જેમ વાય વસ્તુના ભાવ ઘટતા જાય એમ તક રેખા ઉપર તરફ જતી જાય. આના કરતા અહીંયા ભાવ ઓછા છે માટે કોમ્બિનેશનમાં વાયની ખરીદી વધે છે. અહીંયા પણ વાયની ખરીદી એનાથી વધે છે. કેમ કે વાયના ભાવ ઘટે છે. અહીંયા કરતા અહીંયા વાયના ભાવ ઓછા છે. કેમ કે વાયની ખરીદી ઓછી થાય છે. તો બી થી ડી તરફ એટલે નીચે તરફ વાયના ભાવ વધે છે. તો આ રીતે આપણે તક રેખાની અંદર માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન એટલે કે સીમાવર્તી અવેજીના દરને આપણે માપી શકીએ છીએ. હવે તક રેખા આના આધારે નાઉ કન્ડિશન ઓફ કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ. હવે ગ્રાહકની સમતુલાની શરત કઈ? So there are two fundamental conditions of consumer's equilibrium through indifference curve approach. તટસ્થ રેખા ના ખ્યાલ દ્વારા બે પાયાની શરતો ગ્રાહકની સમતુલા માટે ધ્યાન પર લેવામાં આવે છે. નંબર 1 is the price line should be tangent to the indifference curve. એટલે કે કિંમત રેખા તટસ્થ રેખાની સાથે ટેન્જન્ટ એટલે કે સ્પર્શક બનાવતી હોવી જોઈએ. એટલે છેદતી હોવી જોઈએ નહીં, બલકે સ્પર્શક બનાવતી હોવી જોઈએ. પહેલી શરત, it means that at the point of equilibrium the slope of the indifference curve and of the price line should be same. The slope એટલે કે
તટસ્થ રેખાનો એ બિંદુનો ઢાળ એટલે કે જ્યાં સ્પર્શે છે મિનિમમમાં મિનિમમ, અને એ વખતનો તક રેખાનો ઢાળ એટલે બેનો પ્રાઇસ રેશિયો ઇક્વલ ટુ યુટિલિટી રેશિયો. તક રેખા શું બતાવે છે? બંનેના કિંમતનો ગુણોત્તર px બાય py. બરાબર. તક રેખા શું બતાવે છે? બંનેની કિંમતનો ગુણોત્તર બતાવે છે. તટસ્થ રેખા શું બતાવે છે? બંનેનો સંતોષનો ગુણોત્તર, બંનેનો સીમાંત તુષ્ટિ ગુણનો પેલો ગુણોત્તર. તો માર્જિનલ યુટિલિટી ઓફ x upon price of x equal to marginal utility of y upon price of y, or marginal utility of x upon marginal utility of y is equal to price of x upon price of y. Mux by Muy is equal to px by py. ત્યાં તક રેખા અને તટસ્થ રેખા બંનેનો ઢાળ સમાન છે. તો equal slope of indifference curve and price line and budget line, that is the consumer's equilibrium. So the delta y by delta x, the slope of the price line indicates the ratio between price of two goods x and y, that is px by py. Now indifference, હવે બીજી condition, indifference curve should be convex to the point of the origin. ઉગમ બિંદુની બાજુ બહિર્ગોળ હોય. કેમ? કારણ કે આપણે આગળ જોયું કે ક્રમશઃ સીમાંત અવેજીનો દર ઘટે છે. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇઝ ડિક્લાઇન. એક વસ્તુનું સંયોજન વધતું જાય તો ક્રમશઃ એ જ રીતે બીજી વસ્તુનું સંયોજન સાથે સાથે ઘટતું જતું હોય તો જ સંતોષની સપાટી સમાન રહે, નહીં તો સંતોષની સપાટી સમાન થાય નહીં. એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં લેવી ઘટે. Now, indifference curve should be convex to the point of the origin. Marginal rate of substitution of x for y, that is delta y by delta x, is equal to the slope of the price line that indicates the ratio between prices of two goods. Now, condition 1, marginal rate of substitution xy is equal to ratio of prices of or px by py. તો marginal rate of substitution શું છે? px by py. If marginal rate of substitution is greater than px by py, એટલે કે બેના પ્રાઇસ રેશિયો કરતા સીમાંત અવેજીનો દર જો વધારે હોય, it means that the consumer is willing to pay more of x than the price prevailing in the market. એનો અર્થ એવો થયો કે જો px by py કરતા marginal rate of substitution of x by y xy એ વધારે છે, એનો અર્થ કે ગ્રાહક સ્વૈચ્છિક રીતે x વસ્તુ માટે વધારે કોન્ટ્રીબ્યુટ અથવા તો વધારે ખરીદી કરવા માટે તૈયાર છે. એ ત્યારે જ બને કે x નો ભાવ ઘટે. So as a result, marginal rate of substitution fall till the become equal to the ratio of prices and the equilibrium is established. એટલે કે તો પછી x નો ભાવ ઘટશે તો એનો સંતોષની સપાટી એમાંથી વધશે અને માટે એ જે તટસ્થ રેખા અને તક રેખા જે ટેન્જેન્ટ બનાવે છે એ તટસ્થ રેખા બદલશે અને જો x નો ભાવ ઘટશે તો એ દિશાની તટસ્થ રેખા તરફ ગ્રાહક સમતુલા હાંસલ કરશે. એટલે આવક અસર અને અવેજી અસર બંનેને હિક્સ અને સ્લટ્સ્કીની રીતે અલગ કરી શકાય અને ડિમાન્ડ, તમને એમ થશે કે આ ડિમાન્ડ શું સાહેબ મંડ્યા છે, પણ માંગ વિશ્લેષણ આ રીતે હિક્સ અને સ્લટ્સ્કીની રીતે ટેકનિકલી અલગ પડવું. આવક અને અસર અવેજી અસર, ઇકોનોમિક્સ સિવાયનો વિદ્યાર્થી આ યુટ્યુબ જોવે તો માથું દુખે, પણ આવક અસર અને અવેજી અસર બેને અલગ તારવવાની જે વાત છે એ સાયન્ટિફિકલી આ રીતે આપણે હિક્સના રિવિઝન ઓફ ડિમાન્ડ થિયરીમાં અને સ્લટ્સ્કીની મેથોડોલોજીમાં અલગ તારવ્યું છે. આના મેથેમેટિકલી પાર્શિયલ ડેરિવેટિવથી પણ આખું અલગ તારવ્યું છે. Now, if marginal rate of substitution of xy is less than px by py, that is, જો marginal rate of substitution px by py ના ગુણોત્તર કરતા ઓછો છે તો એનો અર્થ it means that the consumer is willing to pay less of for x. એનો અર્થ કે ગ્રાહક x વસ્તુ માટે સ્વૈચ્છિક રીતે ઓછું પે કરવા તૈયાર છે. એનો અર્થ એવો થાય કે જો x નો ભાવ વધશે તો ઓટોમેટિક એની માંગ ઘટશે, x નો ભાવ ઘટશે તો ઓટોમેટિક એની માંગ વધશે.
કેમ કે વધારે પે કરવા તૈયાર છે. એમાં બંને અસરો ભેગી છે, આવક અસર અને અવેજી અસર. આ ધ્યાનથી સાંભળવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. તમે મુખ્ય અર્થશાસ્ત્રના હો કે ના હો, પણ આ બહુ આખું બંડલ ઓફ નોલેજ, કન્ઝ્યુમર બિહેવિયર બહુ કામનું છે. આના કોઈ પણ માણસ કંપની પ્રોડક્ટ કરે, શું કામ કરે? શા માટે કોઈ પણ માણસ વસ્તુ બનાવે? એક જ મુદ્દો છે, ગ્રાહકની માંગ કરે. તો માંગમાં અગત્યનું શું છે? બે વસ્તુ, કિંમતની અંદર છુપાયેલું શું છે? આવક અસર અને અવેજી અસર. માટે કોઈ પણ બિઝનેસમેન માટે આ લેક્ચર ઉપયોગી થાય. બરાબર? કારણ કે આપણે ગ્રાહક માટે તો કોઈ પણ કંપનીમાં મુખ્ય બે ડિપાર્ટમેન્ટ મજબૂત હોય અથવા હોવા જોઈએ. નંબર 1 માર્કેટિંગ અને નંબર 2 પ્રોડક્શન. જો તમારી ક્વોલિટી પ્રોડક્શન હોય અને તમારું માર્કેટિંગ હોય, પછી જોવાનું શું? માર્કેટમાં ચાલે જ તમારી વસ્તુ. અને આ બેને કોની સાથે સીધો સંબંધ છે? ગ્રાહકની માનસિકતા, સાયકોલોજી. અવેજી અસર અને આવક અસર આ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. ઇફ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન જો ગ્રેટર ધેન છે, એનો અર્થ કે એક્સ તરફ ગ્રાહકનો વિલિંગનેસ ટુ પે વધારે છે. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન XY is less than price of X by price of Y. It means that the consumer is willing to pay less for X than the price prevailing in the market. It include the consumer to buy less of X and more of Y. એટલે કે એ વસ્તુ ઓટોમેટિક એક્સ ની ખરીદી ઘટાડવા અને વાય ની ખરીદી વધારવા પ્રેરે. As a result, marginal rate of substitution rises till it becomes equal to the ratio of price. So marginal rate of substitution equal to price ratio. And equilibrium is established. એટલે ગ્રાહકની સમતુલા MRS continuously falls. ધારો કે marginal rate of substitution continuously falls થાય છે. The second condition 4. ગ્રાહક સમતુલામાં આવ્યા પછી એનો સીમાંત અવેજીનો દર ઘટવો જોઈએ. પહેલી શરત એ કે માર્જિનલ યુટિલિટી એટલે કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન અને પ્રાઇસ રેશિયો સરખો થવો જોઈએ. એનો સીમાંત તુષ્ટિગુણ બરાબર કિંમત થવી જોઈએ. આ પેલો ગ્રાહકની સમતુલાની પહેલી શરત. અને બીજી શરત કે ત્યાર પછી એ સમતુલા બિંદુને છોડે તો ગ્રાહક માટે સીમાંત અવેજીનો દર એ કન્ટિન્યુઅસ ઘટવો જોઈએ. એટલે કે પછી એને આ પ્રાઇસ એટલે કે point of equilibrium. The second condition for consumer's equilibrium is that MRS, marginal rate of substitution, must be diminishing at the point of equilibrium. That is, indifference curve must be convex to the origin at the point of equilibrium. Unless marginal rate of substitution continuously falls, the equilibrium cannot be established. જો કન્ટિન્યુઅસ ફોલ્સ જ થતું હોય તો ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય જ નહીં. Thus, both the condition need to be fulfilled for consumer to be in equilibrium. Let us now understand this with the help of a diagram. Figure 6.12 તમને નીચે આપેલી છે, હું બતાવું છું. That is IC1, IC2, IC3. ત્રણ indifference curve 1, 2 અને 3 are their indifference curves. તો and MM is the budget line. બજેટ લાઈન કરે ત્યાં સમતુલા આવશે નહીં. કેમ કે બીજી શરતનું પાલન નથી થતું. જો હું તમને બીજામાં હું તમને કહું તો આ IC1 છે, ઇન્ડિફરન્સ કર્વ 1, આ IC2 છે અને IC3 છે. ગુડ્સ X અને ગુડ્સ Y. આ પ્રાઇસ લાઈન છે, બજેટ લાઈન. ગ્રાહક આટલું બજેટ ખરીદી શકે છે. ગ્રાહક એના બજેટની નીચે પણ સમતુલામાં કોઈ બિંદુએ નહીં હોય. કેમ કે એને હજી સંતોષ, એની પાસે પૈસા વધે. આપણા ઉદાહરણ 100 રૂપિયા X અને Y વસ્તુ પાછળ ખર્ચે છે. કપ ઓફ ટી અને બિસ્કિટ અથવા ના સોરી એપલ અને ઓરેન્જ પાછળ ખર્ચે છે. બરાબર. હવે અહીંયા આ બિંદુ તરફ જોઈએ તો હજી પણ MRS ઘટે છે, કન્ટિન્યુઅસલી ડિક્લાઇન થાય છે હજી.
સીમાંત અવેજીનો દર તો સમતુલામાં નહીં હોય. અહીંયા સીમાંત અવેજીનો દર ત્યાર પછી પણ ઘટે છે, વધે છે. અહીંયા માર્જિનલ રેટ ઓફ, અહીંયા એમઆરએસ ઇક્વલ ટુ પ્રાઇસ રેશિયો છે ખરો, પણ હજી એમઆરએસ ઘટશે. એટલે પહેલી શરતનું પાલન થાય છે પણ બીજી શરતનું પાલન નથી થતું. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન, માર્જિનલ એમઆરએસ ઇક્વલ ટુ પ્રાઇસ રેશિયો છે, પણ અહીંયા એમઆરએસ ઇક્વલ ટુ પ્રાઇસ રેશિયો છે, પણ હવે પછી એ બીજા એક જ બિંદુએ છેદે છે, પછી બીજી શરતનું પણ અહીંયા પાલન થાય છે, પછી એમઆરએસ વધે છે. બરાબર? એટલે આ બિંદુ એ ફાઇનલ એને માટે ઓપ્ટિમમ બિંદુ છે, ઇષ્ટતમ બિંદુ. ઉપરની તટસ્થ રેખા તો અવેલેબલ જ નથી, કારણ કે ત્યાં બજેટ લાઈન ટચ જ નથી થતી, એ ખરીદવાની એવી તાકાત નથી. બાકી તર્કબદ્ધ ગ્રાહક તો ઊંચી ને ઊંચી તટસ્થ રેખા પસંદ કરશે. આપણે મારુતિની જગ્યાએ આપણે આપણી કોઈ પણ મોટરસાયકલ હોય દાખલા તરીકે, તો આપણી કોઈ પણ મોટરસાયકલ કરતા આપણને તો બીજી ખૂબ જ એક ઊંચા પ્રકારની મોટરસાયકલ જ ગમે. ગાડી હંમેશા ઊંચા પ્રકારની જ ગમે, પણ આપણી પ્રાઇસ લાઇનનો રેશિયો પણ એમાં સમતુલામાં આવવો ઘટે. એટલે અહીંયા જે તમને બીજી તટસ્થ રેખા ઉપર પી બિંદુ, એ અને બી બિંદુએ પહેલી શરતનું પાલન થાય છે પણ બીજી શરતનું પાલન નથી થતું. પી બિંદુએ પહેલી અને બીજી બંને શરતનું પાલન થાય છે કે એમઆરએસ ઘટે છે, એમઆરએસ રેશિયો ઇક્વલ ટુ પ્રાઇસ રેશિયો, અને ત્યાર પછી વધે છે. એટલે કહેવાનો અર્થ, ત્રીજી તટસ્થ રેખા ઉપર તો ગ્રાહક પહોંચી જ નથી શકતો. કેમ? કે ત્યાં એનું બજેટ જ નથી પહોંચતું. એટલે એમઆરએસ ઇક્વલ ટુ રેશિયો ઓફ પ્રાઇસ ઓફ પીએક્સ બાય પીવાય, માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન કન્ટિન્યુઅસ ફોલ્સ. એટલે કે the second condition is also satisfied at point P as MRS is diminishing at point P, that is IC2 is convex to the origin at point P. એટલે કન્ટિન્યુઅસ એ ઘટે છે. ત્યાં પેલામાં જ્યાં કટ થાય છે એમઆરએસ, જ્યાં તટસ્થ રેખા તક રેખાને જ્યાં છેદે છે, ત્યાં ગ્રાહક સમતુલામાં આવી શકે નહીં, બલકે કન્ટિન્યુઅસ ડાઉનવર્ડ થવું જોઈએ, ડિક્લાઇન થવો જોઈએ રેશિયો. તો જ્યાં પ્રાઇસ લાઇનને એટલે કે કિંમત રેખાને જ્યાં સ્પર્શે છે, સ્પર્શક બને છે તટસ્થ રેખા, ત્યાં ગ્રાહક સમતુલામાં આવે છે. એટલે આ બંને શરતોનું પાલન અહીંયા પી બિંદુ આગળ થાય છે. એટલે બીજી તટસ્થ રેખા આગળ ગ્રાહક સમતુલામાં આવશે. નાઉ ધ સમ exceptional shapes of indifference curve and કોર્નર ઇક્વિલિબ્રિયમ. ખાસ કરીને અમુક એક્સેપ્શનલ કેસ પણ આમાં આપણે જોઈએ છીએ. હજી આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 7 મિનિટ છે, એટલે આપણે એનું એક્સેપ્શનલ કેસની ચર્ચા પણ આપણે કરી શકીશું. કે ધારો કે ઉપરનો છેડો તટસ્થ રેખાનો એ તક રેખાને અને સ્પર્શે છે, તો ત્યાં ફિગર 6.13 આપેલી છે, where indifference map between two goods X and Y are budget line BL. budget line આમાં જનરલી તમે આ ફિગર જુઓ તો આ ટાઈપનો એક્સેપ્શનલ કેસ કે અહીંયા આગળ સ્પર્શક બને છે BL, આ IC2, અને એ તક રેખાને અહીંયા સ્પર્શે છે. અહીંયા તો તક રેખા સ્પર્શતી જ નથી, આ તક રેખાથી નીચેનું બિંદુ છે આ IC1. તો IC1 આગળ તો ગ્રાહક સમતુલામાં હશે જ નહીં. તો આ પ્રકારની પરિસ્થિતિમાં PX બાય PY, હવે આ જે છે એ કઈ પ્રકારની પરિસ્થિતિ છે? તો X and Y budget line BL are such that the interior solution is not possible and consumer in its equilibrium position at point B. B point ઉપર, એટલે YX ને જ્યાં અડે છે ત્યાં સમતુલામાં હશે. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં આવી સિચ્યુએશન, તો point B will not consume any quantity of quantity X. તો X B આગળ જો સમતુલા હોય તો X ની 0 ખરીદી છે. The reason behind such indifference map is high price of commodity X. X ની ખૂબ જ ઊંચી કિંમત હોય તો એ Y ની દિશામાં વળી જાય છે ગ્રાહક. X ની બિલકુલ ખરીદી કરતો નથી. As you already know that the slope of the budget line is ratio of price of two goods. બંને વસ્તુઓનો
કિંમતનો ગુણોત્તર બતાવે છે તકરેખાએ, પણ એક્સ ની કિંમત જ બહુ ઊંચી હોય તો પછી એ એક્સ ની ખરીદી કરવાનું ટાળે છે. તો એવા સમયે તે વાય ની ખરીદી કરશે. પ્રાઇસ ઓફ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ કોમોડિટી એક્સ, એટલે કે વૈકલ્પિક ખર્ચ જે છે એક્સ નો ઇન ધ માર્કેટ ઇઝ ગ્રેટર દેન ધ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઓફ એક્સ ફોર વાય, એટલે કે એનો વૈકલ્પિક ખર્ચ જે છે એક્સ, તો એ વધારે મોટો છે કોના કરતા? માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન એક્સ અને વાય ની એમઆરએસ સીમાંત અવેજીના દર કરતા, which indicates willingness to pay for commodity X. Px by Py is greater than MRS XY. That is, the price of goods X is so high that the consumer does not purchase even 1 unit of X. Thus, the consumer maximizes his satisfaction or is in equilibrium at the corner point of B, where he buys only commodity Y. Thus, consumer's equilibrium in case is a corner solution. એ વખતે એક્સ ની બિલકુલ ખરીદી કરતો નથી અને માત્ર વાય ની ખરીદી કરે છે. આ પ્રકારની પરિસ્થિતિ. એનાથી જુદી પ્રકારની પરિસ્થિતિ નીચે માત્ર એક્સ ની ખરીદી કરે છે, વાય ની ખરીદી નથી કરતો. અહીંયા એ પ્રકારની સિચ્યુએશન બતાવેલી છે. બરાબર છે. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇઝ બિલો. Now the corner equilibrium. હવે શું આવું બને? corner equilibrium and concave indifference curve. તો concave એટલે કે એકના બદલામાં બીજી વસ્તુનો સીમાંત અવેજીનો દર વધતો જાય, આવું બને ખરું? તો એના માટે ઇન્ડિફરન્સ કર્વ અને તટસ્થ રેખા તકરેખાના નકશા દ્વારા સમતુલા રીતે બતાવી છે. સીમાંત અવેજીનો દર વધતો જાય છે આ બધામાં, અને અહીંયા સમતુલા બતાવે છે. આવી તટસ્થ રેખાઓ ક્યારે હોય નહીં, પણ ગિફન પેરાડોક્સનું જે રીતે હતું ને સોલ્યુશન, એમ એવા પ્રકારની વસ્તુઓ માટે કોન્કેવ હોઈ શકે. બરાબર? Indifference curve are usually convex to the origin. Convexity indifference curve is due to reason the marginal rate of substitution and y falls. More x is substitution of y. However, indifference curve are concave to the origin. Some exceptional case, concavity of the indifference curve implies the marginal rate of substitution of x and y are increased. એટલે વધે છે when more x is substituted for y. Thus, in case of concave indifference curve, the consumer will choose to buy only one goods. Okay. It implies that the customer prefer to buy only one good and does not prefer diversification in his buying pattern. એની ખરીદીની તરાહમાં એ ચેન્જ કરવા માંગતો નથી. એવી વસ્તુ અહીંયા the tangent to the IC2 indifference curve 2 on O point, Q point, मैं तुमने बताया ત્યાં. However, consumer cannot be equilibrium in Q since the moving along the given budget line BL. He can get on to higher indifference curves and obtain greater satisfaction at Q. એ જે તમને મેં જે પોઈન્ટ બતાવ્યો ત્યાં આગળ એનો સંતોષ ત્યાં આગળ સૌથી વધારે છે અહીંયા. બરાબર? એમઆરએસ ક્રમશઃ વધતો જાય છે આમાં. અહીંયા તમે જોઈ શકો છો ધ કોર્નર સોલ્યુશન કેસ ઓફ પરફેક્ટ સબસ્ટિટ્યુશન એન્ડ પરફેક્ટ કોમ્પિટિશન. સંપૂર્ણ અવેજી, પરફેક્ટ સબસ્ટિટ્યુશન, સંપૂર્ણ અવેજી અને પૂર્ણ હરીફાઈ, એની પણ ગુડ્સ એક્સ અને વાય માટે IC1 IC2 એની તટસ્થ રેખાઓ આપણે જોઈ એમ સીધી રેખાઓ હોય છે IC1 IC2 IC3 IC4, અને એની બજેટ લાઈન આ પ્રમાણે એની હોય છે. તો એ પ્રકારનો કેસ જોઈએ તો કોર્નર સોલ્યુશન ઇન કેસ ઓફ ધ પરફેક્ટ સબસ્ટિટ્યુશન, તો IC1 ના એલ બિંદુ આગળ સૌથી નીચે એક્સ વસ્તુની એ પ્રિફર કરે છે. કાં તો એ અહીંયા ગળી સમતુલામાં છે. આ આકૃતિમાં તમે જુઓ કે આ આકૃતિમાં એક્સ આગળ અહીંયા અને વાય આગળ અહીંયા સમતુલામાં છે. આ આકૃતિમાં
એક્સ આગળ અહીંયા અને વાય આગળ અહીંયા સમતુલામાં છે. આ અહીંયા અને અહીંયા, આ અહીંયા અને આ અહીંયા. કઈ પ્રકારનો કેસ છે આ? કોર્નર સોલ્યુશન ઇન કેસ ઓફ પરફેક્ટ સબસ્ટિટ્યુશન, સંપૂર્ણ અવેજી અને પરફેક્ટ કોમ્પિટિશન. પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ્સ. એટલે સંપૂર્ણ અવેજી અને સંપૂર્ણ પૂરક વસ્તુઓની બાબતમાં આ પ્રકારનું જોવા મળે છે. નાવ સંપૂર્ણ અવેજી વસ્તુઓની બાબતમાં સમતુલા આ પ્રમાણે જોવાય, ચા અને કોફી ને એ બાબતમાં. અને સંપૂર્ણ પૂરક વસ્તુઓમાં તમે આ રીતે સમતુલા જોઈ શકો, કારણ કે એની તટસ્થ રેખાઓ આ પ્રમાણેની હોય અને એની બજેટ લાઈન અહીંયા ટચ થાય. એટલે બંને વસ્તુનું સરખું પ્રમાણ જ પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી સંપૂર્ણ પૂરક વસ્તુઓમાં લેવું પડે. વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે આ સંપૂર્ણ રીતે આપણે આને ન્યાય આપી શક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકના વર્તનને, કન્ઝ્યુમર બિહેવિયરનું એનાલિસિસ કરવામાં મેં મારાથી બનતો પ્રયત્ન કર્યો છે ન્યાય આપવા માટે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. આભાર. થેન્ક યુ.